સુરત શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે વડોદરા પોલીસની મોટી સફળતા. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વડોદરા પોલીસે ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી ઝોન 2 શ્રી કાનન દેસાઈ સાહેબ તથા એસીપી ડિવિઝન શ્રી CU પરેવા સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી VB ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટીમે તારીખ 2/8/2024ના રોજ અલગ અલગ સ્થળોએ સફળ રેડ કરીને 2 જુદા જુગારના કેસોમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ તેમજ જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પીઆઈ શ્રી VB ગોહિલ, PSI શ્રી JS રાવાનંદી, HC સંદીપભાઈ મચ્છિન્દ્રભાઈ, HC હરવિજયસિંહ અનિરુદ્ધસિંહ, પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ જેણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ રમેશભાઈ. વડોદરા પોલીસની આ કામગીરી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ આપે છે અને સુરત શહેર પોલીસ ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે સતત કાર્યવાહી કરી રહી છે. સુરત શહેર પોલીસ નાગરિકોને પણ અપીલ કરે છે કે પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.